એ બધું બનાવીને પ્રિપરેશન કરે તો જલ્દી બની જાય છે. તો બનાવી દે, ચલો જલ્દીથી. ઓકે. કરો સ્ટાર્ટ. સૌથી પહેલા હું ઘઉંનો લોટ લઈશ. અચ્છા કૃતિ, તમને તો મમ્મીના હાથની આ ડિશ બહુ જ ભાવે છે. મને બહુ જ ભાવે છે. ઓકે, બીજી કઈ કઈ વાનગી બહુ જ સરસ બનાવે છે મમ્મી? મારા મમ્મી પાઉંભાજી બહુ જ સરસ બનાવે છે અને આલુના પરોઠા એ મારી બહેનનું ફેવરિટ ડિશ છે. અચ્છા, બહેનનું નામ શું છે? ઈશિતા. અચ્છા, ઈશિતાને આલુના પરાઠા બહુ જ ભાવે હા. છે. પપ્પાને? પપ્પાને તો મમ્મીના હાથનું બધું જ ભાવે હા, છે. એ તો કમ્પ્લીટલી મમ્મી સાઈડ જ હોય. પણ એવું કહેવાય ને કે બે દીકરીઓ છે ને એક થી વધારે બાળકો એટલે એવું થઈ જાય કે એક હોય મમ્મીની સાઈડ હોય વધારે અને એક હોય પપ્પાની સાઈડ. તો કૃતિ કોની સાઈડ છે અને ઈશિતા કોની સાઈડ છે? હું મમ્મીની સાઈડ છું અને ઈશિતા પપ્પાની સાઈડ છે. અચ્છા, એ મારી વકીલ છે. ઓકે. હવે મેં ઘઉંનો લોટ લીધો છે અને મોણ માટે મેં તેલ નાખ્યું છે અને અડધી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, હળદર નાખી, ઓકે. લાલ મરચું ઓછું નાખવાનું છે કારણ કે લાલ મરચાથી કલર ફરી જાય છે અચ્છા, એટલા માટે. તલ નાખું છું અડધી ચમચી. બધું લોટ બાંધવામાં મસાલા કરી દઈએ છે. અને લીંબુનો રસ અડધી ચમચી. થોડો ગરમ મસાલો નાખવાનો છે જે સ્વાદ અનુસાર છે. ઓકે. અને હવે આને પેલા આપણે મિક્સ કરી દઈશું બધું. ઘઉંનો લોટ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર છે ને જે આપણે લીલા મસાલા ને બધું નાખવાનું છે એટલે પેલા અડધો કપ છીણેલું ગાજર લેવાનું છે. સ્વાદ અનુસાર લીલા મરચા ક્રશ કરેલા છે. આદુ નાખી છે. અદરક છે એ પણ અડધી ચમચી જેટલું હોય છે. કોથમીરથી સારો કલર દેખાય છે એટલા માટે કોથમીરનું પ્રમાણ થોડું વધારે લીધું છે. કૃતિ બહુ ઓછી હાથમાં આવે છે ને આજે આજે બરાબર પકડાઈ છે. હવે આની વિશેષતા એ કે છે કે આપણે જે અમુક વખત છે ને બધા લોટ આપણે પાણીથી કે દહીં વડે બાંધવામાં આવે છે એની જગ્યાએ પનીર અને ચીઝ નાખી દઈશું અને બટાકાનો માવો, વટાણાનો માવો અને ફ્લાવરનો માવાથી જ લોટ બાંધવાનો આવે છે. અચ્છા, એવું કરી? હા, એટલે એનાથી છે ને સોફ્ટનેસ પકડાશે. એકદમ અલગ રીતથી તમે તૈયાર કરો છો. હા, એવું છે. એટલે હવે પહેલા આપણે ચીઝ નાખીશું. હવે પનીર નાખીશું. ઓકે. એ પણ અડધો કપ જેટલું. અચ્છા. બટાકાનો માવો છે જે મીડિયમ સાઈઝના 3 બટાકા લીધા છે અને આપણે પરોઠામાં અડધા માવો જેટલો જોઈશે. ઓકે, બાફીને દીધા છે. આ વટાણાનો માવો છે. ફ્લાવર બાફેલું છે એ પણ થોડું મીડિયમ સાઈઝનું લીધું છે એ પણ અંદર નાખવાનું છે. અચ્છા. અને એના વડે આપણે લોટ બાંધીએ છીએ. તમે રેગ્યુલર રસોઈ શો જુઓ છો? હા, હું રેગ્યુલર તમારો શો જોઉં છું અચ્છા. અને ઘણી બધી આઈટમો મેં યુઝ કરી છે અને લગભગ મારા ઘરનાને બધાને ખુશ કરું છું. ઓકે. અને મારા મમ્મી કાયમ એક વસ્તુ કહે છે કે રસોડું છે એ ઘરનું હૃદય છે અને જેનું હૃદયમાં રાજ એ રસોડાની રાણી બધાના હૃદયમાં રાજ કરે છે. અરે વાહ, બહુ જ સરસ કીધું. એટલે તમે આખા ઘરમાં રાજ કરતા લાગો છો બહુ જ બધી વાનગીઓ બનાવીને. ચોક્કસ. અને એમાં તમે બધા વધારે મને મદદરૂપ થાવ છો. અચ્છા, પાણી ઉપરથી બિલકુલ નથી લેતા? ના, બિલકુલ પાણી નથી લેવાનું. કદાચ જરૂરિયાત પડે તો આપણે પનીર અને આ ફ્લાવરનો જે માવો છે એ લઈને લેવાનો તો શું છે લોટ એનાથી બાંધવાનો છે આપણે એટલા માટે. બહુ હેલ્ધી ડિશ તૈયાર થશે. હા, અને એટલે શું છે કે બધા જે શાકભાજીઓ છોકરાઓ નથી ખાતા ને એટલા માટે થઈને આ એક રેસીપી મેં એના હિસાબે શું છે કે બધા છોકરાઓ ખાય. અચ્છા. હિમાલી, હવે લોટ બરાબર તૈયાર થઈ ગયો છે. ઓકે. હવે આ લોટ તૈયાર થઈ જાય એટલે સેજ તેલ નાખી અને આખો લોટને વ્યવસ્થિત બનાવી નાખવાનો છે. કુણવી લઈએ છે. હા, કુણવી લઈએ છે. હવે આને આપણે લુવા બનાવી નાખશું. અચ્છા. હવે આપણે લુવા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે પરોઠા વણી લઈએ. ગેસ ઓન કરી દો. હા, ગેસ ઓન કરી દેજો અને ધીમો તાપ રાખજો. ઓકે. ધીમો તાપ રાખવાથી શું છે કે જે પરોઠા છે એની જે ભાત છે જે ડિઝાઇન છે એ આછી પડશે અને અંદરનું પૌષ્ટિક તત્વ બળી નહીં જાય. ઓકે. બધા શાકનો ઉપયોગ કરીને તમે કણક બાંધી છે એટલે બહુ જ પોચા અને સરસ બનશે. એકદમ પોચા બને છે અને દેખાય છે કે કણક પણ બહુ સોફ્ટ બને. હા, એકદમ સોફ્ટ બને છે અને આને બહુ સાચવીને વણવી પડે છે. ઓકે. અટામણ નથી લેતા? હા, જરૂર જણાય તો અટામણ લેવું પડે છે, બાકી લગભગ નથી લેવું પડતું. ઓકે. હવે એને શેકી લઈએ છે. આપણે થોડો જરૂર જણાય તો લોટ લેવાનો એટલે તો શું છે કે ઇઝીલી ફરી શકે છે. કૃતિ, તમે કહો કે તમે મમ્મીને થોડી થોડી હેલ્પ કરાવો છો તો શું હેલ્પ કરાવો?
મમ્મી જો આમ કે શાક સમારી રાખ તો શાક સમારી રાખવાનું એવું હેલ્પ કરાવું. અને તમે કામ સોંપો છો ખરા કે કામ નથી સોંપતા? હું કામ સોંપવાની તો ઘણી શરૂઆત કરું છું, Okay. પણ એ કાયમ છે ને બીજા બધા બહાના બતાવી અને છટકવાની તૈયારી આ હોય છે. બધી જે ખાસિયત તમે કહો છો ને, જે ઘરમાં સૌથી નાનું ને એ બધી જ ખાસિયત આનામાં છે. હા. તેલ મૂકીને બરાબર શેકી લઈએ છીએ. તેલ મૂકીને બરાબર શેકી લેવાનું. નાની નાની સાઈઝ ના જ વણીએ છીએ પરાઠા. હા, ઓકે. આ પરોઠું બરાબર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે અંદર લઈ લઈશું. હર્ષાબેન, તમને કેવી વાનગીઓ બનાવવાનો શોખ છે? અમે લોકો સૌરાષ્ટ્ર બાજુના છીએ એટલે અમારા લોકો લગભગ સ્પાઇસી આઈટમ વધારે પસંદ કરવામાં આવે છે. અચ્છા, બંને દીકરીઓ છે એટલે એક સપોર્ટ તો રહે જ મમ્મીને. ઘણો બધો સપોર્ટ રહે, કારણ કે જે માં દીકરીને વધારે સમજી શકે એવી જ રીતે દીકરી માને વધારે સમજી શકતી હોય છે. જે દીકરા કરતા દીકરી વધારે સમજી શકે સાચી છે. વાત છે. અને લગભગ મને એવું માનવું છે, કારણ કે મારો અનુભવ છે કે મારે બંને દીકરીઓ છે હા, અને મારે લગભગ મારે વધારે મને મારી છોકરીઓ વધારે સમજી શકે છે. સાચી વાત છે. કે હું જે હજી હું કઈ પણ કહેવા જતી હોઉં હા. કે મારે કઈક પ્રોબ્લેમ્સ હોય હા. એ પેલા એ લોકો સમજી જાય છે અને એ લોકો કહી દે છે કે મમ્મી તને આ તકલીફ છે ને અરે વાહ. એટલા માટે મને વધારે પ્રાઉડ છે. હા, ના સાચી વાત છે. અને કહેવાય ને કે એક ટાઈમે બંને માં દીકરી હોય તો એક ટાઈમે બંને હા. ફ્રેન્ડ પણ બની જાય. હા, અને કોમ્યુનિકેશન સારું રહે છે ઘરની અંદર. ઓકે. હવે આપણે સર્વ ડીશમાં સર્વ કરી દઈશું. ચીઝ મટર પનીર પરાઠા તૈયાર છે. ગાજર અને કાંદાનું સલાડ અને તળેલા મરચાં સાથે સર્વ કરીએ છીએ. ઓકે.